એક અમે સૂત્ર આપ્યું હતું, ચાલો આપણે આપણી સેવા કરીએ. તમારા મત મુજબ સેવા શું છે? સેવાનો તમે શબ્દ વાપરવાનો ત્યારે બે પ્રકારની ભાવના, એટલે કે જે મેં અનુભવ કર્યો છે એ પ્રમાણે. પહેલાં આપણને એવું હોય કે ભાઈ હું આ બધું કરીશ એટલે ઓળખાણ થશે અને લોકોને મળીશ તો મને કાંઈક નવું કરવું હશે, તો એવી લાલચને લોભ લાલચથી અત્યારના યુવાનોએ કોઈ પણ સેવાના માધ્યમમાં ચડતા હોય, મારી ઓળખાણ થાય, કોઈ અધિકારી ખાતે ફોટો પડે, સોશિયલ મીડિયામાં મૂકી અને કંઈક પણ આગળ વધી એવી ભાવનાવાળી એક વ્યક્તિ હોય છે. અને બીજી ભાવનાવાળી એક વ્યક્તિ સેવાના માધ્યમમાં હોય એ ગાંડો જ માણસ હોય. લોકોનું ભલું જે રીતે થાય, મારું થાય કે ન થાય, લોકોનું ભલું થાય છે, એવી બે પ્રકારની સેવા હોય છે. કોઈ પણ વ્યક્તિ અત્યારે આટલું બધું લઈને બેઠા હોય તો કોઈ યુવાન મારી પાસે આવે ને કે આ મારે કરવું છે અને હું આવીશ ને સહયોગ આપીશ ને, એટલે પહેલો પ્રશ્ન મારો એ હોય કે તમારે, હું પહેલાં માફી માગી લઉં કે મારે તમારા પરિવારનું પૂછાય નહીં, પણ તમારે આવક કયા છે, માધ્યમ શું છે પરિવાર ચલાવવાનો, તો મને વાત કરે એટલે આપણા ક્રાઇટેરિયામાં ન આવતો હોય તો હું વણ માગી સલાહ આપું કે ભાઈ પહેલાં એક કામ કરો કે પહેલાં વ્યક્તિ વિકાસ છે, પછી પરિવાર આવે છે, પછી કુટુંબ આવે, ગામ આવે અને પછી રાષ્ટ્ર આવે છે. આપણે સીધે રાષ્ટ્રને બસ ભરવી નથી, નહીં તો કુટુંબ વિખાઈ જશે ને આપણે વિખાઈ જશું. એટલે એક અમે સૂત્ર આપ્યું હતું, ચાલો આપણે આપણી સેવા કરીએ. એટલે આપણે આપણી સેવા કરીએ એટલે પહેલાં આપણે મજબૂત થઈએ અને પછી થઈએ. એટલે અત્યારે જે વાત કરી ને સેવા, એટલે એમાં આપણે ડીપમાં નથી જવું, પણ અત્યારના યુવાને એટલું કહી શકીએ કે પહેલાં પોતાને મજબૂત થવું જોઈએ, ત્યાર પછી કોઈ પણ માધ્યમ ચલાવવું પડે. આ મારું બહુ સ્પષ્ટ માનવું છે.